બગદાણા બબલ નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો ને આમની અંદર 14 જેટલા આરોપીઓ પકડવામાં આવ્યા હતા. એમાંથી 8 આરોપીઓને આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જી આ મિત્રો વાત કીધો 8 આરોપીઓને ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. થોડાક ટાઈમ પહેલા મિત્રો જામીન માંગ્યા હતા અને જામીન હવે મિત્રો કોર્ટે મહુવા કોર્ટે જામીન આપ્યા છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શું સૌથી મોટી જાણકારી મળી રહી છે તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. શું 8 આરોપીની અંદર જયરાજભાઈ આહિરનું નામ છે કે પછી જયરાજભાઈ આહિર જેલની અંદર જ છે? શું મિત્રો ક્યારે કોને જામીન મળ્યા છે બધી વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો નવનીતભાઈના કેસની અંદર 14 જેટલા આરોપીને પકડવામાં આવ્યા હતા. 14 માંથી 8 આરોપીઓને આજે મહુવા કોર્ટે ક્યાંક ને ક્યાંક જામીન આપ્યા છે, જેલની બહાર આવ્યા છે. જે નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો આમની અંદર મિત્રો વાત કીધો 8 આરોપીઓના નામ હશે અને ક્યાંક ને ક્યાંક તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તો હવે મિત્રો વાત કીધો 8 આરોપીની અંદર શું જયરાજભાઈ આહિરનું નામ છે? બિલકુલ જયરાજભાઈ આહિરનું નામ નથી ભાઈઓ. જયરાજભાઈ જેલની અંદર જ રહે છે. તેને મિત્રો કોઈ પણ પ્રકારના જામીન મળ્યા નથી. પરંતુ હવે 8 આરોપીઓના નામ હતા જેમની અંદર ક્યાંક ને ક્યાંક 8 આરોપીને આજે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જામીન મળ્યા છે. હવે શું આવનારા ટાઈમની અંદર જયરાજભાઈ આહિરના પણ જામીન મળી જશે? શું જયરાજભાઈ આહિર પણ જેલમાંથી બહાર આવી જશે? જે પણ જાણકારી આવશે તેમાં સમક્ષ લાવવાની પહોંચાડવાની જિમ્મેદારી મારી છે. તો ભાઈઓ તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી હું આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 20, 25, 30 દિવસથી નવનીતભાઈના કેસની અંદર ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો મેદાનની અંદર હતા. આ મેદાનમાં ક્યાંક ને ક્યાંક શા માટે હતા? જયરાજભાઈને જેલની અંદર નાખવા માટે, મુખ્ય આરોપીને પકડવા માટે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર જોયા જેવું રહેશે કે શું નવનીતભાઈના કેસની અંદર જે મિત્રો હુમલો કરનાર મુખ્ય આરોપી જયરાજભાઈ આહિરને પણ મિત્રો જેલમાંથી બહાર કાઢવામાં આવશે. જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ લાવતો રહીશ. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.